વિસાવદરના કાલાસારીમાં ગૌચરની જમીન પર ભૂમાફિયાઓનો ડોળો। કાલસારી ગ્રામ પંચાયત દ્વારા માપણી કરવાની મનાઈ કરે, જ્યાં માપણી થયેલ છે ત્યાં હદ નિશાન DLR દ્વારા નાખવામાં આવેલ છે। તે હદ નિશાન ભૂમાફિયા દ્વારા હટાવીને ફરીથી ગૌચર જમીન ઉપર કબજો કરેલ છે। ત્યારે વિસાવદર પ્રાંત અધિકારી દ્વારા કાલસારી ગામે રૂબરૂ મુલાકાત લઈને તારીખ 10/7/2024ના રોજ એક લેખિત સૂચના આપેલ કે કાલસારી ગૌચર જમીન ઉપર પેશકદમી કરનાર આસામી દિવસ 15માં પોતાની પેશકદમી દૂર કરીને જાણ કરવી, અન્યથા લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। તો પ્રાંત અધિકારીની લેખિત સૂચનાનું પણ સુરસુર્યું થઈ ગયું છે। કાલસારી ગામના માનધારી દ્વારા 2014માં કાલસારી ગ્રામ પંચાયત પાસે RTI હેઠળ માહિતી માંગેલ, ત્યારે પંચાયત દ્વારા 2008માં ગૌચર ઉપર પેશકદમી કરનાર 90 આસામીઓને ગૌચર ખાલી કરવા માટે નોટિસ આપેલ છે તેવી માહિતી આપેલ છે। તો શું 2008થી માલધારીઓ ગૌચર છૂટું કરાવવા માટે સરકાર સામે આંદોલન ચલાવી રહેલ છે? તો સરકારી બાબુઓ અને પદાધિકારીઓ ગૌચર માફિયાઓને માત્ર નોટિસ આપીને કામગીરી બતાવે છે કે પછી setting.com કરીને માલધારીઓને માત્ર લોલીપોપ આપવામાં આવી રહી છે। કાલસારી ગામનું ગૌચર જો નજીકના સમયે છૂટું કરવામાં નહીં આવે તો ફરી પાછળ ટૂંક સમયમાં આંદોલનમાં મંડાણ કરવામાં આવશે તેવું જણાવેલ છે। મારું નામ જાગાભાઈ જયસુભાઈ મેવાડા, ગામ કાલસારી। હું માલધારી સમાજમાંથી આવી છે। અમે વારાઘેડે અમે રજૂઆત કરતા તો અમારું કાંઈ કામ થવા દેતા નથી। ગૌચરની બાબતથી અમે આવી છીએ તો ATDO સાહેબને કીધું તો એ સાહેબ છે કે મારી પાસે કે ઓલા સાહેબને વાત કરો, ઓલા સાહેબને વાત કરો। પ્રાંત સાહેબે કીધું કે મને રિપોર્ટ દો। શુક્રવારે સાંજ સુધી મને રિપોર્ટ દેવાનો તો એ લોકોએ કાંઈ જવાબ દીધો નથી। તો તીકડે આ નોટિસ આપી છે સરકારની, કલેક્ટર સાહેબનો હુકમ છે, તોય પણ 15 દિવસમાં એની માથે ખુલ્લું કાયદેસર કરવાનું છે તો એ ખુલ્લું કર્યું નથી હજી સુધીમાં। તો અટાણે માપણી આવેલી છે તો DL વાળાને ફોન કરી તો કે ગ્રામ પંચાયતે એમ કીધું કે હમણાં નથી કે ખુલ્લું કરાવવું। તો હું સરકારે હુકમ કરેલો છે તો એ DL વાળા એમ કહે છે કે પંચાયતી કે અમને ના પાડે છે માપણી કરવાની। તો હું પૈસા ખાઈ ગયા છે, અધિકારીઓ ખાઈ ગયા છે કે આ કામ કરવા નહીં દેવાનું, તો પૈસા એને ખાઈ લેવાના છે। માપણી બંધ થઈને આજ 15 દિવસ થયા। એ કે 5 દિવસ કે બંધ રાખવાની છે એમ કરીને વી ગયા। એ કે વરસાદનું વાવાઝોડું જેવું છે એટલે કે 5 દિવસ બંધ રાખવાની છે એમ કરીને વી ગયા છે। અટાણે કામ કરવું પડે તો DL વાળા એમ કે અમને કે પંચાયત ના પાડે છે કે ગ્રામ પંચાયતે એ કે ભાઈ અટાણે નથી માપવાનું, તો એની માથે કાર્યવાહી ન થાય, એની માથે ફરિયાદી ન થાય। તો કલેક્ટર સાહેબનો હુકમ છે એ પ્રમાણે કોઈ કામ નથી કરતા। પ્રાંત સાહેબ કહે છે કે તમે મને તમારથી ન થાય એમ તો મને કહો, હું લખીને ઉપર દઈ દઉં। કે ખોટા ખોટા પગાર લ્યો છો અંદાજ। મેરામભાઈ લાખાભાઈ મેવાડા, અમે કાલસારી ગામથી આવીએ છીએ। પછી આ ગૌચર હાટુથી અમે મથીએ છીએ 2008 વાતના। 2008 વાતની નોટિસો દેવાની છે, છતાં એનો કાંઈ નિકાલ આવ્યો નથી। અને RTO અમને આપી 2014માં કે 90 જણાને નોટિસો આપી છે, હજી નોટિસો દેતા જાય છે, કોઈ ખાલી કરાવતા નથી। એટલે આ કોઈ પૈસાનો વહીવટ કરી લે છે કે શું કરે છે આનું એ અમને ખબર પડતી નથી। ખાલી કરાવવાના છે કે નથી કરાવવાના, ન કરાવવાના તો એમ કહી દે, લખીને દઈ દે કે અમારથી નથી થાય। એટલે અમે ત્યાંથી છેડો માંડીએ કે હાલો ભાઈ આનાથી નથી થાય, આગળ જઈએ આપણે। આ લોકો ખાલી નોટિસો દીધા કરે છે અને ત્યાં જાય તો મંત્રી સાહેબ લખી દે, અહીંયા આવી કે TDA સાહેબ લખી દે, એ કોઈ આવતા નથી। TDA સાહેબ અમારે છે નહીં, મંત્રી સાહેબ 2 દીધા લખવાનું કે પણ એ કોઈ લખાણ કાંઈ દેતું નથી। માપણીનો હુકમ થઈ ગયો એનો આજ વરહદી થઈ ગયો। 1 વર્ષથી માપે છે છતાં મપાઈ નથી રહ્યું અને હદ નિશાન ક્યાંય નખાણા નથી। ખાલી એ લોકો 5 દી આવે ને 15 દી ન આવે। એ લોકોનું કહેવાનું એમ થાય કે અમને પંચાયત વાળા ના પાડે છે, સરપંચ ને મંત્રી ના પાડે એટલે અમારે કેમ આવવું।